ગુડ મોર્નિંગ, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેર વિશે। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જે આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ 2025 કઈ તારીખે ઉજવવામાં આવશે? તો 10 ફેબ્રુઆરીના દિવસે આ આંતરરાષ્ટ્રીય જે એપિલેપ્સી દિવસ છે મિત્રો એ ઉજવવામાં આવશે। તો આની પહેલાં મિત્રો 10 તારીખે બીજો કયો દિવસ હતો? તો વિશ્વ કઠોળ દિવસ। કયો? વિશ્વ કઠોળ દિવસ। 11 ફેબ્રુઆરીએ હતો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ। 4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ। 1 ફેબ્રુઆરી એટલે ભારતીય કોસ્ટગાર્ડ દિવસ। અને 6 ફેબ્રુઆરી એટલે સ્ત્રી જે અંગદાન મિત્રો સહિષ્ણુતા દિવસ તરીકે ઉજવીએ છીએ। તો આટલા દિવસ આપણા માટે મહત્વપૂર્ણ છે। અને 2 ફેબ્રુઆરીથી લઈને 8 ફેબ્રુઆરી આપણે આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ તરીકે ઉજવીએ છીએ। તો એ પણ યાદ રાખજો કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। દર વર્ષે ફેબ્રુઆરીના બીજા સોમવાર એટલે આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ તરીકે ઉજવીએ। એટલે મિત્રો આમાં 10 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે એવું જરૂરી નથી, પણ જે ફેબ્રુઆરી મહિનો હોય એનો બીજો સોમવારે ઉજવવામાં આવે છે। ઓકે મિત્રો, જેથી કરીને વાઇન અને તેના નિદાન, સારવાર અને વ્યક્તિઓ ઉપર થતી અસર વિશે જાગૃતિ લાવવામાં આવે છે। અને 10 ફેબ્રુઆરીના રોજ માય એપિલેપ્સીઝની થીમ હતી એની। તો આ થીમ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે વાઇનથી પીડાતા લોકોને તેના અનુભવોને શેર કરવા માટે પ્રોત્સાહિત કરે છે। આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયું શહેર સૌથી મોટો MRO મિડલ ઇસ્ટ એન્ડ AIME 2025નું જે ઇવેન્ટનું આયોજન કરશે? તો દુબઈ રહ્યું મિત્રો આ જે ઇવેન્ટ છે એનું આયોજન કરવાની છે। તો દુબઈનો સૌથી મોટો MRO મિડલ ઇસ્ટ અને AIME 2025નું આયોજન કરી રહ્યું છે દુબઈ, જેમાં 250થી વધુ પ્રદર્શકો અને મુખ્ય ઉડ્ડયન હિસ્સેદારો એકઠા થશે। આ કાર્યક્રમમાં ઉદ્યોગમાં મુખ્યત્વે વિકાસને પ્રકાશિત કરે છે, જેમાં GE એટલે કે એરોસ્પેસનું 10 મિલિયનનું રોકાણ અને એરબેઝનું 2043 સુધીમાં 32 બિલિયન વૈશ્વિક સેવાનું માંગનું અનુમાન સામેલ કરે છે। તો મિત્રો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે। હાલમાં કોના દ્વારા સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કરવામાં આવ્યું છે? તો નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં। શેમાં? લોકસભામાં નવું મિત્રો જે આવકવેરા બિલ છે ને એ રજૂ કરવામાં આવ્યું છે। તો શું એ ડિટેલ? તો 13 ફેબ્રુઆરી 2025ના રોજ મિત્રો જે નિર્મલા સીતારમણ છે મિત્રો, જેમણે બજેટ સત્ર દરમિયાન લોકસભામાં આવકવેરા બિલ 2025 રજૂ કર્યું છે। આ બિલનો હેતુ શું છે? તો કે જે આવકવેરા કાયદો 1961ને બદલાવવાનો છે, જે વર્ષોથી અનેક સુવિધાઓના કારણે ભારે અને જટિલ બની ગયું છે। એટલે જે આવકવેરા બિલ 1961 છે મિત્રો એમાં સુધારો લાવવા માટે નિર્મલા જે સીતારમણ છે એના મિત્રો લોકસભામાં નવું આવકવેરા બિલ 2025 ઉજવવામાં આવ્યું છે। અને આકારણી વર્ષ અને જે પાછલું વર્ષ છે ને કર વર્ષથી બદલાવવામાં આવ્યું છે। આ ઉપરાંત આમાં શું વિશેષતા હશે? તો મિત્રો જે આવકવેરા અધિનિયમ 1961માં મિત્રો 268 કલમો હતી। આ જે નવું બિલ આવશે એમાં 536 થઈ જાય। પછી જે સમયપત્રકની સંખ્યા 14 છે એ હવે 16 થઈ જાય। અને વાંચન ક્ષમતા વધારવા માટે બિનજરૂરી જોગવાઈ અને સમજૂતીઓ દૂર કરવામાં આવી છે। સરળ ભાષાના કારણે કરદેતાઓ માટે સરળતાનું પાલન થશે અને વધુ પારદર્શિતા
અને સુવ્યવસ્થિત કરીને ફાઇલિંગ પ્રક્રિયા, કર વિવાદો ઝડપી ઉકેલ, જે કહેવાય ને કે મુકદરૂપ ઘટાડો કરવામાં આવશે. તો મિત્રો આ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, જીપીએસસીમાં પણ પૂછાઈ શકે તેવો છે. હાલમાં જે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી માટે જે ઇવેન્ટના એમ્બેસેડર તરીકે કોના નામ આપવામાં આવ્યું છે? તો શિખર ધવનનું નામ આપવામાં આવ્યું છે. તો શું છે ડિટેલ? તો કે જે આપણે મિત્રો 19 ફેબ્રુઆરીથી લઈને 9 માર્ચ દરમિયાન પાકિસ્તાનમાં અને દુબઈમાં યોજાનારી જે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી માટે ચાર ઇવેન્ટના એમ્બેસેડર તરીકે ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓને ઓપનર એવા શિખર ધવનનું નામ આપવામાં આવ્યું છે. અને ધવનની સાથે અન્ય નોંધપાત્ર એમ્બેસેડરમાં પાકિસ્તાનના જે સરફરાજ અહેમદ, ઓસ્ટ્રેલિયાના શેન વોટસન અને ન્યૂઝીલેન્ડના ટીમ સાઉથી અને ભારતના આપણા શિખર ધવનના નામ આપવામાં આવેલા છે. મિત્રો કેનેરા બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર માધવન કુટ્ટીજીની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. હાલમાં અવકાશ કાર્યક્રમ માટે જે IRIS જે ચીપ વિકસાવવા માટે કઈ સંસ્થા સાથે મિત્રો ઈસરોએ સહયોગ કર્યો છે? તો જે આઈઆઈટી મદ્રાસ છે તેની સાથે મિત્રો સહયોગ કરવામાં આવ્યો છે. તો ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરોએ મિત્રો જે IRIS જે સ્વદેશી મિત્રો માઇક્રો પ્રોસેસર ફોર સ્પેસ એપ્લિકેશન ચીપ વિકસાવવા માટે આઈઆઈટી મદ્રાસ સાથે ભાગીદારી કરી છે અને શક્તિ એ માઇક્રો પ્રોસેસર પ્રોજેક્ટમાંથી મેળવેલી છે. અને આ ચીપ જેને ઓપન સોર્સ જે RISC-V જે આર્કિટેક્ચર પર આધારિત છે અને અવકાશ ટેકનોલોજી પર સ્વનિર્ભરતામાં વધારો કરે છે અને ભારતની આત્મનિર્ભર પહેલને સુસંગત કરે છે. મિત્રો શક્તિ રહ્યું એ ભારતનું પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર છે. ઓકે મિત્રો, હાલમાં કયા મંત્રાલયે રસોઈ, હસ્તકલા અને ક્લિક્સ મૂડ્સ મેજિક ઉત્સવનું આયોજન કર્યું છે? તો આપણા જે ગૃહ અને શહેરી મંત્રાલય છે મિત્રો તેમને આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અથવા તો કે શરૂ કરવામાં આવ્યો છે. તો ગૃહ અને શહેરી બાબતનું જે મંત્રાલય છે તેને માર્ગ ગવર્મેન્ટના સહયોગથી ભારતીય સંસ્કૃતિ વારસાની ઉજવણી માટે જે રાંધણકળા, હસ્તકલા અને ક્લિક્સ મૂડ એન્ડ મેજિક ઉત્સવનું આયોજન કર્યું છે. આ આયોજન દિલ્હીમાં મિત્રો કર્તવ્ય પથ અને જે અમૃત ઉદ્યાન જેવા સ્થળો ઉપર આયોજિત કરવામાં આવ્યો હતો. એટલે ક્યાં કરવામાં આવ્યું હતું? નવી દિલ્હીમાં જે કર્તવ્ય પથ છે અને જે અમૃત ઉદ્યાન જેવા સ્થળો ઉપર મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારીગરો, ફોટોગ્રાફરો અને કાદ ઉત્સાહીનો એક સાથે મિત્રો લેવામાં આવેલા હતા. હાલ 2025માં જે મિત્રો 14મું એશિયન જે ફિશરીઝ ફોરમ ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હીમાં યોજાઈ હતી. તો એશિયા જે પેસિફિકમાં વાદળી વિકાસ ગ્રીનિંગ થીમ હેઠળ મિત્રો 12 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન નવી દિલ્હીમાં આ 14મું એશિયન ફિશરીઝ ફોરમનું આયોજન થયું હતું. અને આ આયોજન ICAR અને જે AF છે એના દ્વારા મિત્રો આયોજિત કરવામાં આવ્યું હતું. 14 જેટલા દેશો અને 1000 પ્રતિનિધિઓએ ટકાઉ માછીમારો અને વાદળી અર્થતંત્રના ભવિષ્ય ઉપર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા. તો આયોજન ક્યાં થયું હતું? નવી દિલ્હીમાં. સંસ્કરણ કેટલામું હતું? તો 14મું. હાલમાં 2027માં 39માં રાષ્ટ્રીય રમતોનું આયોજન કયું રાજ્ય કરશે? તો મેઘાલય કરવાનું છે. 39મી. 38મી ક્યાં હતી મિત્રો? તો ઉત્તરાખંડમાં. મેઘાલયને 2037માં યોજાનારી 39મી રાષ્ટ્રીય રમતો માટે યજમાન તરીકે મિત્રો પસંદ કરવામાં આવ્યું છે. અને રાષ્ટ્રીય રમતોના ભારતના અગ્રણીય બહુરમત ઇવેન્ટ છે જે દેશભરમાં ખેલાડીઓના શાખાને સ્પર્ધા કરવા માટે એક સાથે લાવે છે.
અને હાલમાં જે આ રાષ્ટ્રીય રમત છે 2025ની આવૃત્તિમાં જે સર્વિસ પોસ્ટ કંટ્રોલ બોર્ડ મહારાષ્ટ્ર કર્ણાટક જેવા ટોચ ઉપર રહી છે મિત્રો. તો મિત્રો જે આપણે રાષ્ટ્રીય રમત હતી હાલત રહી એની મિત્રો આપણે કાલના કરંટ અફેરમાં એને ડિટેલમાં લઈ લઈશું. ઓકે. સામાજિક વિકાસ પંચનું 63મું સત્ર ક્યાં યોજાયું હતું? તો ન્યુયોર્કમાં આનું આયોજન થયું હતું. ક્યાં? ન્યુયોર્કમાં. તો સામાજિક વિકાસ પંચનું મિત્રો 63મું સત્ર ન્યુયોર્કમાં યોજાયું હતું, જેમાં 49 દેશોએ મિત્રો ભાગ લીધો હતો. કેટલા? 49 દેશોએ. હાલમાં નિકાસ વધારવા માટે કયું રાજ્ય નવી ચામડા અને ફૂટવેર નીતિનો મુસદ્દો તૈયાર કરી રહ્યું છે? તો ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ મિત્રો નવી ચામડા અને ફૂટવેર નીતિ લાગુ કરવા માટે નવો મુસદ્દો તૈયાર કરી રહ્યું છે. તો ઉત્તર પ્રદેશ જે નિકાસ વધારવા, નાણાકીય સહાય પૂરી પાડવા અને જે વિજ્ઞાન ટેકનોલોજીને અપગ્રેડ રજૂ કરવા માટે નવી ચામડા અને ફૂટવેર નીતિ બનાવી રહ્યું છે. આનો ઉદ્દેશ શું છે કે 5 વર્ષમાં રાજ્યમાં 20,000 કરોડના ચામડાના રોકાણનો જે ઉદ્યોગ છે એને બમણો કરવાનો છે. કાનપુર, આગ્રા, ઉન્નાવ અને જે નોઈડા જેવા મુખ્ય કેન્દ્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અને મિત્રો કેન્દ્રીય જે નીતિ કેન્દ્રીય બજેટ 2025-26 સાથે સુસંગત છે અને 2030 સુધીમાં ભારતીય ચામડાની જે નિકાસમાં $50 બિલિયન છે તેનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે. અને આ જે વ્યૂહાત્મક અમલ કરી અને ઉત્તર પ્રદેશ દેશના ચામડા ક્ષેત્રો છે તેમાં મુખ્ય ફાળો આપનાર છે અને જે તેની મજબૂતાઈ દર્શાવે છે. તો મિત્રો આજનું આ મહત્વ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. અને જે કાલના કરંટ અફેર હતું એના જે અતિ મહત્ત્વના પ્રશ્નો હતા એનું આપણે રિવિઝન કરીશું. હાલમાં દર વર્ષે મિત્રો જે દાણચોરી વિરોધી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 11 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 11 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. હાલમાં લોકસભાના અનુવાદ સેવામાં કેટલી નવી ભાષાનો ઉમેરો કરવામાં આવ્યો છે? તો 6 નવી ભાષાનો ઉમેરો કરવામાં આવ્યો છે. તો કઈ કઈ છે? બોડો, ડોંગરી, મૈથિલી, મણિપુરી, ઉર્દુ અને સંસ્કૃત. આ 6 નવી ભાષા ઉમરતા અનુવાદ કરવા માટે હવે ભાષા થઈ ગઈ છે 10. પહેલાં 4 હતી ને હવે 6 ઉમેરી એટલે ટોટલ 10 થઈ ગઈ છે. હાલમાં જે નિકાસને સરળ બનાવવા માટે ભારતે કયા પ્રકારના ચોખા માટે નવા HS કોડ રજૂ કર્યા છે? તો GI ટેગ કરેલા ચોખા માટે. હાલમાં 2027માં મિત્રો પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ ગેમ્સનું આયોજન કયું શહેર કરશે? તો સાઉદી અરબનું જે રિયાદ શહેર છે મિત્રો તે આનું આયોજન કરવાનું છે. તેનું સ્પોર્ટનું. હાલમાં મથૈયા મુરલીધરન સાથે મળીને કઈ કંપનીએ સ્પિનર સ્પોર્ટ ડ્રિંક લોન્ચ કર્યું છે? તો રિલાયન્સ. હાલમાં પેન્ડોરા મિશન લોન્ચ કરવા માટે કઈ સંસ્થાએ સ્પેસએક્સ સાથે ભાગીદારી કરી છે? તો નાસાએ. હાલમાં ભારતીય સ્નૂકર ચેમ્પિયનશિપ 10મી પુરુષની સ્નૂકર ચેમ્પિયન્સ કોણે જીતી? પંકજ અડવાણીએ. હાલમાં ગુજરાતમાં કયા સ્થળે ટ્રાન્સપ્લાન્ટેશન અપગ્રેડ 2025 કોન્ફરન્સનું મિત્રો પ્રારંભ થયો? તો અમદાવાદ ખાતે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર મિત્રો આપણે અહીંયા પૂરું કરશું. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા બીજા મિત્રોને મોકલાવજો જેથી કરી આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ. ધન્યવાદ.